સાવરકુંડલા શહેરમાં નાવલી નદીને નવપલ્લવિત કરવાની યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ યોજના અંતર્ગત ₹14 કરોડને ખર્ચે નર્મદાના નીર સુખનેરા ડેમમાં ઠાલવીને વર્ષોથી સૂકી પડેલી નાવલી નદીને ફરી જીવંત કરવામાં આવશે। આ ખાતમુહૂર્ત માનવ મંદિરના સંત ભક્તિબાપુ, સાંસદ ભરત સુતરિયા અને ધારાસભ્ય મહેશ કસવાળાના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સ્થાનિક આગેવાનો, અધિકારીઓ તેમજ શહેર અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આ યોજના સાકાર થવાથી સાવરકુંડલા વિસ્તારમાં પાણીની સમસ્યામાંથી મોટી રાહત મળશે। નાવલી નદીના પુનઃજીવનથી ખેતી, પીવાનું પાણી અને પર્યાવરણને લાભ થશે કે જેનાથી સાવરકુંડલા વિસ્તારના સર્વાંગી વિકાસની નવી ગતિ મળશે। 14 કરોડને ખર્ચે સમઠિયાળા ખોડી પાસેથી નર્મદાના નીરની પાઇપલાઇનનું 10 કિલોમીટર સુધી એક્સટેન્શન કરીને સુખનેરા અને આંબાના આથાની ખોડિયાર ડેમમાં નર્મદાના નીર લાવવામાં આવશે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।